લે હરખા પોતા મારજો. આમ જો ડાગા રહી જાય લાદીમાં. તું આ ગોપીઓને શું કામ ટોક ટોક કરે છે? એને એની રીતે કામ કરવા દે નહીં. હું પ્રવીણભાઈ તમે આ ટોકવું તો પડે જ ને. આ તમારી વહુ ગામડાની છે, એમાં ઓછું ભણેલી છે, એટલે એને કાંઈ ખબર ન પડે. મમ્મી, હું ઓફિસે જાઉં છું. 1 મિનિટ રાશ બેટા. આ કુરિયરમાં લેટર આવ્યો છે, જો ને આ શેનો છે. મમ્મી, એક કામ કરો ને, આ લેટર તમારી આ મોટી બહુ પાસે જ વંચાવો ને, જોઈએ કેવું વાંચે છે. અરે બેટા, આ અભણને શું વાંચતા આવડવાનું હતું? અરે 4 ચોપડી માંડ માંડ ભણી છે. એને ગુજરાતીના કક્કો બારકસડી બોલતા આવડતા નથી. આ અંગ્રેજી ક્યાંથી વાંચવાની હતી? અરે મમ્મી, એને મસ્ત વાંચતા આવડે છે અંગ્રેજી. આપવા તો દો એને લેટર. લે, વાંચી સંભળાવ બધાને. ચાલ. લેટરને ફેરવવાનો નથી, વાંચવાનો છે. ચાલ વાંચ. રાશિ, તને તો ખબર છે ને મને છે ને આ અંગ્રેજી વાંચતા નથી આવડતું. હા, તું જ વાંચી દે લે ને. તો પછી શું ઝટ મરાવા આ ઘરમાં પરણીને આવી છે? હેસિયત જોઈને લગ્ન કરાય. વાહ બેટા વાહ, તે તો જોરદાર સિક્સ મારી હો. પણ હર્ષાબેન, તમે આ ઘરમાં મહેમાન થઈને રહેવા આવ્યા છો, એટલે તમારે ગોપીઓને કાંઈ કહેવાની જરૂર નથી. બસ પપ્પા, મારી મમ્મીને કંઈ પણ કહેવાનો હક નથી, પણ હું તો આ જ ઘરની સભ્ય છું ને, એટલે એ નાતે મારો તો અધિકાર છે ને આ ડોબીને કહેવાનો. હવે મારી સામે શું જોઈએ છે? જા ઉપર અહીંથી. આ કામ કર ઘરનું બધું. તું એને જ લાયક છે. તમે હું આ અભણનું ઉપરાણું લીધા રાખો છો? વકીલ બનતા ફરો છો? આ બેહવું હોય તો શાંતિથી જ બેહવાનું. વેવાણનું અપમાન કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં તમ તાર. મમ્મી, હું પણ ઓફિસે જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાશિ, કાલ તો છે ને તે તારી જેઠાણીને ઝાટકી જ દીધી હો. મને તો બહુ મજા આવી ગઈ. મેં તો બસ એને એની હેસિયત બતાવી છે મમ્મી. એ ડોબી છે જ એને લાયક. બસ આવી રીતે દાબમાં જ રાખજે અને માથે તો સડાવતી જ નહીં, કારણ કે તારી જેઠાણી છે ને આ ઘરનો વહીવટ હાથમાં લઈ લેશે. કાંઈ ન કહેવાય. એ ગમાશું વહીવટ કરશે. એની માનો તંબુરો. ઓહો મહારાણી, કેમ આવ્યા? રાશિ, આજે મારે છે ને રસોડામાં બહુ કામ છે. હશે ને ઘરના બધાની રસોઈ બનાવવાની છે અને 2 મહેમાની આવવાના છે, એટલે તું થોડીક મદદ કરાય ને મને. તને દેખાતું નથી હું ઓફિસનું કામ કરી રહી છું? હું તારી જેમ નવરી નથી. પણ એ થોડીક વાર પડતું મૂકીને મારી થોડીક મદદ કરાય ને તો બહુ સારું. અચ્છા, પછી પગાર કોણ તારો બાપ આપશે મને? એક વાર કીધે સમજતી જ નથી. જા અહીંથી. કાંઈ વાંધો નહીં રાશિ. હર્ષા કાકી, તમે થોડીક મદદ કરાવશો? લ્યો, આને સે જરાય લાજ શરમ જેવું મને કામ કરવાનું કહી દીધું. બોલ. હે ડોબી, મારા મમ્મી અહીં આરામ કરવા આવ્યા છે, આ ઘરના વૈતરા કરવા નથી આવ્યા. સમજી? જા કરે એટલી બધું કામ. કામ કરતા શેનું જોર આવે છે? અને સાંભળ, મારા માટે 1 કપ ચા બનાવી લાવજે. મારા માટે પણ 1 કપ ચા લાવજે, ભૂલાય નહીં હો.
ગોપી કેમ આમ ઉદાસ બેઠી છે? કામ કરીને થાકી ગઈ છે કે શું? ના ના, થાક મને કામનો નથી લાગતો, પણ શું? બોલ ને. હા, રાશિ અને એના મમ્મી છે ને, એ મને બહુ મેણા મારે છે, મારું અપમાન કરે છે. શું કર્યું છે રાશિ અને એના મમ્મીએ તારી સાથે? તારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી છે કે શું? આ હું ઓછી ભણેલી છું ને, એટલે ઈસન મને બહુ મેણા મારે છે. હું કાંઈ પણ બોલું ને તો એ મને ઉતારી પાડે છે, સેમ તેમ બોલે છે મને. રાશિ ને એના મમ્મી તારી સાથે આટલું કરે છે, એમ છતાંય તું મને કહેતી કેમ નથી? એ બધું કહીને હું તમારું મગજ ખરાબ કરવા નહોતી માંગતી. હા, તમારે બીજા કામ હોય ને, પણ દેવા હવે તો હદ થાય છે. હવે મારાથી સહન નથી થતું. હવે તો મને એમ થાય છે કે હું આ બધું છોડીને માર પિયર જતી રહું. ના ના ગોપી, તારે પિયર જવાની કોઈ જરૂર નથી. તારે તો અહીંયા જ રહેવાનું છે. હું છું ને તારી સાથે. દેવા, તમે છો ને એટલે જ હું આ ઘરમાં છું. પણ તમે જ વિચારો ને, તમે તો આખો દી નોકરીએ વૈસા હો, પછી સાંભળવાનું તો મારે ને. જો ગોપી, તું કોઈ ચિંતા ના કર. હું મમ્મી અને રાશિ બંનેને સમજાવી દઈશ. ના ના, હા, તમે કઈ નહીં કહેતા મમ્મીને, એ પછી મને જ કહે. તો શું કરવાનું ગોપી? આ બધાનું સહન જ કરીએ રાખવાનું? એમને એક શબ્દ પણ નહીં કહેવાનો? સારું, તમને જેમ ઠીક લાગે ને એમ તમે સમજાવી દેશો. મમ્મી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે બોલ. તને તારી પત્નીએ ચડાવીને મોકલ્યો છે, ફરિયાદ કરી છે મારી કાંઈ? એણે કોઈ જ ફરિયાદ નથી કરી મને. એણે તો ખાલી મને વાત કરી છે કે તમે અને રાશિ આખો દિવસ બોલ બોલ કરીને એને ટોર્ચર કર્યા કરો છો. અને હા, કોઈ પણ કામ હોય બસ એ વાતમાં એને ઉતારી પાડીને એનું અપમાન જ કર્યા કરો છો. અમે હું ઉતારી પાડી છે એને? હે, અભણ હોય ને તો કેવુંય પડે, અને હરખું કામ ન કરતી હોય તો હું અમારે બે શબ્દ કહેવાય નહીં એને. અરે મમ્મી, ગોપી કોઈ પણ કામ સરખું કરે નહીં ને એ વાત હું માનવા તૈયાર જ નથી. કારણ કે મને ખબર છે ને ત્યાં સુધી એના કામમાં ક્યારેય કોઈ ફરિયાદ આવે એવું નથી. પણ હા, ગોપી અભણ છે અને ગામડાની છે ને એ વાત તમને ખટકે છે. હા, તે ખટકે જ ને. આપણું ફેમિલી એજ્યુકેટેડ ફેમિલી છે, બધા ભણેલા ગણેલા છે. અરે બધા સારી નોકરી કરે છે, સારી પોસ્ટ ઉપર છે, અને તું આ ગમારને ઉપાડી આવ્યો. અરે મમ્મી, હું ઓફિસના કામે અમરેલી ગયો હતો અને ત્યાં જ આ ગોપી કામ કરતી હતી. મારું એની સાથે મન મળી ગયું ને મેં એની સાથે લગ્ન કરી લીધા. બેટા, તું તારી મમ્મીના બોલ્યા સામે નહીં જતો. એની તો જીભ જ છે કડવી. હું જોઉં છું આ ગોપી બહુ બિચારી સાવ નિર્દોષ છે. શું બોલ્યા તમે? મારી જીભ કડવી છે એમ? અરે આ ડોબા માટે તો મારા માસીના જેઠની ભણેલી ગણેલી છોકરીને આ ઘરની વહુ બનાવવા માંગતી હતી, પણ નહીં. અને આ દોઢીનો આ ગમારને પકડીને આ ઘરમાં લઈ આવ્યો. અરે આ ગમારને આ ઘરની વહુ બનાવતા પહેલા એક વાર તો વિચાર કરવો તો. એ બધું ઠીક છે હવે, પણ હવે તમે શાંતિ રાખજો. મેં તને કહી દીધું ને કે આ તારી અભણ અને ગમાર વહુ મને આ ઘરમાં દીઠી નથી ગમતી એટલે નથી ગમતી. અને બીજી વાત, હું એને 7 વાર બોલીશ. જા. તમારે બોલવું જ છે ને તો બોલજો તમે. હું ગોપીને લઈને બીજે રહેવા જતો રહીશ. બેટા, તું આ ઘર છોડીને બીજે રહેવા જતો રહીશ? તો શું કરું પપ્પા? મમ્મી અને રાશિ એમાંથી એક પણ સમજવા તૈયાર નથી. અને આમ પણ ગોપી કાયમ માટે આ બધું કેટલું સહન કરીને રહેશે. એટલે હું આજે જ બીજું ઘર શોધી લઈશ અને 2 દિવસમાં આ ઘર છોડીને હું બીજે રહેવા જતો રહીશ. બેટા, તું આ શું બોલે છે? આ તારો નાનો ભાઈ તો વિદેશમાં જઈને બેઠો છે અને તું અહીંયા ઘર છોડવાની વાત કરે છે? તો શું કરું પપ્પા? રોજે રોજની આ લોકોની માથાકૂટથી હું તો કંટાળી ગયો છું. મારી પાસે આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. બેટા, પપ્પા, પપ્પા, પપ્પા શું થાય છે? પપ્પા, પપ્પા શું થાય છે તમને? પપ્પા. દેવાંગ એક કામ કર, તું ડોક્ટરને ફોન કર બેટા. શું થાય છે તમને?
ગભરા હલો નહીં થાય. હા હા ડોક્ટર મધુવન બંગલો છે 154 નંબરમાં. હા 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 આવો જલ્દી. પપ્પા પપ્પા તમને કઈ નહીં થાય પપ્પા. આ જે પણ કઈ બન્યું છે ને એ બધું આ ભમરાડીના લીધે જ બન્યું છે. મારા દીકરાને લઈને જુદા રહેવા જવાની વાત કરી ને ઈ એના પપ્પાથી સહન ન થઈ અને એને હાર્ટ એટેક આવી ગયો. હાશી વાત છે તમારી રાધાબેન. આવી અભાગણીઓ ઘરમાં આવે ને એટલે આખા ઘરનો નખો જ કાઢી નાખે. હર્ષાબેન તમે તો ચૂપ જ રહેજો. ગોપી વિશે એક શબ્દ પણ બોલવાનો તમને અધિકાર નથી. રાશિ તારા સસરા ઓફ થઈ ગયા ના 3જો દિવસ છે અને તું આવા રંગીન કપડાં પહેરીને ક્યાં જાય છે? મમ્મી મારે કંપનીનું ફંક્શન છે એટલે મારે જવું પડશે અને ફંક્શનમાં કંઈ આમ સફેદ કપડાં પહેરીને ન જવાય. રાશિ પપ્પાનું મૃત્યુ થયું ને એને હજી 3 જ દિવસ થયા છે અને મારો ભાઈ હજી વિદેશથી આવી પણ નથી શક્યો. ત્યાં તમે આવા કંપનીના ફંક્શનમાં જાઓ છો, તમને શરમ નથી આવતી? અરે દેવાંગભાઈ મૃત્યુ તો ઘરમાં થતા જ રહેશે. એથી કરીને શું મારે પાર્ટી કે ફંક્શનમાં નહીં જવાનું? અરે મારે નોકરી કરવાની છે, બધા ભેગું ઉઠવા બેસવાનું હોય છે એટલે હું આમ તમારી જેમ રીત રિવાજોમાં બંધાઈને નથી રહેવા માંગતી. હું જાઉં છું, સાંજે 5 વાગ્યા સુધી આવી જઈશ. 1 મિનિટ હર્ષાબેન, ગોપીને તો તમે બહુ કહેતા હતા ને, બહુ વળતા હતા ને એને. હવે આ તમારી છોકરી આવું કરે છે તો કેમ એને કઈ નથી કહેતા? એને કોને 2-4 શબ્દ? લો બેસી ગઈ હું. બોલો શું કહેવા માંગો છો તમે બધા ભેગા મળીને મને? જો રાશિ, પપ્પાના મૃત્યુ પછી સવાલ હવે મમ્મીનો આવીને ઊભો છે એટલે આપણે બધાએ મળીને નક્કી કરવાનું છે કે મમ્મીનું ધ્યાન હવે કોણ રાખશે. જુઓ દેવાંગભાઈ, હું નોકરી કરું છું એટલે મને ઓફિસના કામમાંથી જ નવરાશ નથી મળતી એટલે હું તો મમ્મીનું ધ્યાન નથી રાખી શકું ને આમે આમ સાસુની સેવા કરવી ને એમની પાછળ પાછળ ફરવું એ બધું મને નહીં ફાવે. હા તો મારી દીકરી હાસુ જ કહે છે, એને આવી ગદ્દા મજૂરી કરવાનો ટાઈમ નહીં મળે. વાહ બેટા વાહ, આખરે તે તારી જાત તો બતાવી દીધી ને. મને એમ હતું કે મારી નાની વહુ ભણેલી છે, ગણેલી છે, ગ્રેજ્યુએટ છે અને મને આ વાતનો ગર્વ હતો પણ આજે તે એ વાત સાબિત કરી દીધી કે મારી નાની વહુ ભણેલી છે, ગણેલી છે, ગ્રેજ્યુએટ છે પણ એનામાં સંસ્કારનો છાંટો એ નથી. એટલે તમે કેવા હું માંગો છો? મેં મારી દીકરીને સંસ્કાર નથી આપ્યા એમ? ના, સંસ્કાર તમે તમારી દીકરીને આપ્યા જ નથી. જો તમે તમારી દીકરીને સંસ્કાર આપ્યા હોત ને તો આજ એના સસરાના મૃત્યુના 3જા દિવસે આમ બની ઠરીને ફંક્શનમાં ન જાત અને તમારી હાજરીમાં તમારી દીકરી આવું બોલત નહીં કે હું મારા સાસુને સાચવીશ નહીં. હા તે નોસ કરે ને, મારી દીકરીને મેં કઈ તમારા ગોલીપા કરવા નથી મોકલી. હર્ષાબેન, મારા ઘરની અંદર અત્યારે આ શોકનું વાતાવરણ છે. હું મર્યાદા ભૂલી જાઉં અને મારાથી કઈ બોલાઈ જાય ને હે પેલા માં દીકરી મારા ઘરની બહાર નીકળી જાઓ મારા ઘરની બહાર. હા તો કઈ વાંધો નહીં, એમ પણ મને અહીંયા પડ્યા રહેવાનો બિલકુલ શોખ નથી. હું આજે જ આ ઘર ને તમને બધાને છોડીને અહીંયાથી નીકળું છું. ચાલો મમ્મી, નથી રહેવું આપણે અહીંયા. 1 મિનિટ મમ્મી, તમે રહો માં, હું શું તમારા હારે હું સંભાળી તમને હો. અને તું
કહેતી હતી તું? ભણેલી છે, ગણેલી છે, નોકરી કરે છે, કઈ એહસાન નથી કરતી હો આ પરિવાર ઉપર, સમજી લેજે. નોકરી કરતી હોય ને આ બધું જે હોય ને એ તાર ઘરે, અહીંયા રહેવું હોય ને તો મારી મમ્મીને તો સંભાળવી જ પડશે. અને એવું ભણતર હું કામનું જે એની હાહુની સેવા ન કરી શકે. એના એના સસરા મળી ગયા છે અને એના ત્રીજા દિવસે બેનને પાર્ટીમાં જાવું છે. અરે તારા કરતા તો છે ને અમે અભણ હારાઓ. આવા ભણતર કાંઈ કામના નહીં. આના કરતા તો અમે સંસ્કારી જ હારા છીએ. અને હા, તાર જાવું હોય ને તો વઈ જા. મારી હાહુ ને તો હું સંભાળી લઈ. નીકળ. બેટા, હું તને અત્યાર સુધી ગમાર અને અભણ સમજતી રહી. મેં તને કહેવાનું અને ન કહેવાનું બધું જ કીધું, પણ બેટા મને નહોતી ખબર કે ઓછી ભણેલી વહુમાં આટલા સંસ્કાર હશે. બેટા, તારી પાસે ભણતર નથી એ વાતને હું માનું છું, પણ તારી પાસે જીવન જીવવાનું ગણતર છે. અને સાચા અર્થમાં સાચી વહુ એને જ કહી શકાય કે જેની પાસે ભણતર નહીં પણ ગણતર હોય. મમ્મી, મારા પપ્પાના ગયા પછી અમે તમને એકલા મૂકવા નથી માંગતા, એટલે તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. હા મમ્મી, અમે જ્યાં પણ રહેવા જાઓ ને ત્યાં તમારે અમારી હારે જ રહેવાનું છે. બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી. સાચું કહું ને તો અત્યારે આધુનિક યુગમાં લોકો ભણતર પાછળ ગાંડા થયા છે. અને ભણતર જરૂરી પણ છે. જીવન જીવવા માટે ભણતર જરૂરી છે, પણ જીવનના દરેક પડાવમાંથી પાર પડવા માટે તો ગણતર અને કોઠાસૂઝ જરૂરી છે. એવું જરૂરી નથી કે અભણ માણસ ભણતર વગરનો છે એટલે એની કોઈ વેલ્યુ નથી. અભણ માણસના સંસ્કાર એ જ મહત્વના હોય છે. અને હું તો અત્યારે લોકોને એ કહેવા માંગુ છું કે 100%માંથી 90% ઘર જે દીકરી સાસરે હોય છે ને ત્યાં એની માં ભાંગે છે. કારણ નાના અમસ્તા ઝઘડામાં બેટા તો અમારા ઘરે આવી જશે, આપણે જોઈ લેશું. અરે પહેલાના માવતરના સંસ્કાર એ હતા કે જ્યારે સાસરે વળાવે ને ત્યારે દીકરીને એમ કહેતા હતા કે કદાચ ગમે તેટલું દુઃખ પડે ને તો તું તારા સસરાને ત્યાં કૂવો ગાળજે, પણ માવતરના ઘરે પાછી નહીં આવે. બેટા, આજે શેરના સંસ્કાર પાસે ગામડાના સંસ્કારનું મૂલ વધી ગયું. તે સાબિત કરી દીધું. ગામડાના લોકો અભણ જરૂર હોય છે પણ પોતાના મા બાપને ક્યારે રેઢા નથી મૂકતા. તારા સંસ્કાર ઉપર મને ગર્વ થાય છે બેટા. હું ગામડાની છું, હું ભણેલી નથી. અને આ બધું જે અંગ્રેજી આવે ને એ વાંચતા મને નથી આવડતું. પણ હા, મને મારી ફરજ ખબર છે હો. તમને અમારી હાયરે રાખવા, તમને હાસવવા એ મારી ફરજ છે. અને હું મારી ફરજથી ક્યારેય મારું મોઢું નહીં ફેરવું. હું તમને બહુ સારી રીતે હાસીશ. તમે જીવતા હતા ને ત્યારે તમે મને આ વાત સમજાવવાની બહુ જ કોશિશ કરી, પણ એક બાજુ એ વાતની ખુશી થાય છે કે મને સાચી વહુ અને મારો દીકરો મળી ગયા, અને અફસોસ એ વાતનો થાય છે કે જ્યારે મારી આંખ ઉઘડીને ત્યારે તમે મારી પાસે નથી. અરે બેટા,
તું તૈયાર થાશો તો કે બહાર જવાનું છે? અરે નાના મોટી મમ્મી, હું ક્યાંય બહાર નથી જાતી. એકચ્યુઅલી મને આજે છોકરો જોવા આવવાના છે ને, એટલે તૈયાર થાઉં છું. પણ બેટા, ઈ કોણ છોકરો જોવા આવે છે? આ તારી મમ્મી બતાવ્યો તો એ જ ને? હા, એ જ. મારી મમ્મીની બેનપણીનો છોકરો છે ને, એ જ. અરે ગાંડી, હા તારી મમ્મી તને ફસાવી રહી છે. એ છોકરો તો તારા લાયક છે જ નહીં. મારા લાયક નથી? મતલબ હું કઈ સમજી નહીં. અરે બેટા, એ છોકરો તો હાવ અભણ છે, ભણેલોય નથી, એમાંય પાછું ઓછું કમાય છે. હાવ રખડું છે, રખડું. પણ જો આવું જ હોય તો મારી મમ્મી મને આવું ઠેકાણું શું કામ બતાવે? અરે બેટા, એ તારી મમ્મીની બેનપણી છે અને એને નાનપણમાં વચન આપ્યા હતા એકબીજાને કે મારી દીકરીની સગાઈ હું તારા દીકરા હારે કરાવીશ, એટલે બાકી છોકરામાં કાંઈ છે જ નહીં. શું વાત કરો છો મોટી મમ્મી? મારી મમ્મીએ ખરેખર મારી સાથે આવું કર્યું છે? હા તો બેટા, આ તો છે ને તું મારી દીકરી છો અને મને તારું પેટમાં બળે છે એટલે, નકર મારે હું. હે ભગવાન, મારી મમ્મીએ મારી સાથે આવું કરવાનું વિચાર્યું? મારું જરાય પણ વિચાર ન કર્યો. ખાલી એને આપેલા વચન પાડવા અને આવા લંગૂર છોકરા જોડે પરણાવવાનું વિચાર્યું. અરે બેટા, ઈ છોકરો તને ઘેર જોવા આવે ને એ પેલા તું ઘરથી બહાર નીકળી જા, એટલે ગમીના કામથી બહાર વહી જા. તારી મમ્મીનું જવાબ આપી દે, નકર તારી માં તને એના ગળે વળગાડી દેશે. હા મોટી મમ્મી, મારે આવું જ કરવું પડશે. હું બહાર જાઉં છું, સાંજે આવીશ પાછી. તમે મારી મમ્મીને કહી દેજો. હા તું જા, હું જવાબ આપી દે. જા, એ ભલે રહ્યું. થેન્ક યુ મોટી મમ્મી, હું જાઉં છું. હા. રાધા, આ ઋતિકા સવારને ગઈ છે, કેમ હજી નહીં આવી હોય? હું એની ચિંતા કરું છું. ખબર નહીં આ છોકરી ક્યારે આવશે. એક મિનિટ, ક્યાં ગઈ હતી તું? તને ખબર હતી ને કે આજ તને છોકરાવાળા જોવા આવવાના છે? નથી કરવું મારે એ છોકરા જોડે સગાઈ. ના પાડી દેજો એને. પણ કેમ નથી કરવી તારે એ છોકરા જોડે સગાઈ? આ છોકરો ઓછું ભણેલો છે, રખડી ખાય છે. મારે શું આવા છોકરા જોડે લગ્ન કરવાના? અરે પણ તને કીધું કોણે કે એ છોકરો ઓછું ભણેલો છે, રખડી ખાય છે? મને મોટી મમ્મીએ કહ્યું. એમણે મને બધી વાત જણાવી દીધી છે. એટલે હું આ છોકરા જોડે લગ્ન નથી કરવાની. ના પાડી દેજો તમે. આ હરસાડીએ તો લોહી પીધું છે. ખબર નહીં કયા જન્મનો વેર લેશે મારી હારે. પણ રાધા, તું આ રીતિકાની વાતમાં આવી આ હર્ષા ભાભી ઉપર શું કામ દોષ લગાવે છે? પણ તમે તમારી જીભડી મોઢામાં રાખો ને. જ્યારે હોય ત્યારે ભાભીનું ઉપરાણું લઈને બાંધવા દોડતા હોય તે વકીલ બની જાય એના. હર્ષા ભાભી, આ તમે મારી દીકરીને ખોટે ખોટી ચડાવો છો શું કામ? એના મનમાં ખોટે ખોટા ભૂસા શું કામ ભરાવો છો? આલે લે વળી, મેં તને છોડીને કઈ ચડાવી? તમે જેને કીધું ને કે જે છોકરો તને જોવા માટે આવ્યો હતો એ છોકરો ઓછું ભણેલો છે, હાવ એટલે હાવ રખડે છે. હા તો વળી, એમાં મેં હું ખોટું કીધું? સેવા બારથી સમાચાર મળ્યા એવું મેં એને કીધું. તમને સમાચાર મળ્યા ને ઈ તમે નથી કીધું. તમે મારી દીકરીના મનમાં ખોટે ખોટું ભૂસું ભરાયું છે. તમે જે સાંભળ્યું છે ને એ નથી કીધું. આ વાત તમે તમારી જાતે ઊભી કરી છે. શું કામ આવા ખોટા ભવાડા કરો છો? હે છોકરો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સારી કંપનીમાં જોબ કરે છે, સારો પગાર છે. ખોટા આવા હલાડા ઊભા કરીને હું કામ કોકને ભડકાવો છો? આ તો છે ને મને દીકરીનું પેટમાં દાસતું તું ને એટલે કીધું. બાકી મારે હું આ તો હારાનો જમાનો જ નથી રહ્યો. લ્યો, દાજતું નહોતું, તમને મનની અંદર દાજતું હતું કે આની છોકરીને હારું ઠેકાણું મળી જાય તો, અને હારામાં હારું ઠેકાણું હાથમાંથી જતું રહ્યું.
હા તો જાને કરે તારી સોડીનું હક પણ મેં ક્યાં તને બાંધીને રાખી છે? હર્ષા ભાભી, મને બધી ખબર છે. ભગવાને તમને સંતાન નથી આપ્યું ને એટલે તમને મારી ઈર્ષા થાય છે. મહેરબાની કરીને સડી કરવાનું બંધ કરો, શાંતિથી જીવો અને અમને જીવવા દો. પ્રવીણ, આ હર્ષા ભાભીની રહેવાની વ્યવસ્થા તમે બીજે ક્યાંક કરો. એ આપણું જીવવાનું હરામ કરી નાખશે. કેમ? હર્ષા ભાભી એવું શું કર્યું છે? શું કર્યું છે એમ પૂછો છો તમે? અરે શું નથી કર્યું એમ પૂછો. આપણી રીતિકાને જે છોકરો જોવા માટે આવવાનો હતો એ હર્ષા ભાભીએ બંધ રખાવ્યું છે. અરે રીતિકાને ચડાવીને એને બહાર ફરવા મોકલી દીધી હતી. પણ એવું તો શું કીધું છે હર્ષા ભાભીએ કે તું એવું કહે છે કે રીતિકાને ચડાવી છે? આ હર્ષા ભાભીને શબ્દો કે બહાર ગોતવા જવા પડે છે ખરા? એ રીતિકાને કહી દીધું કે એ છોકરો ઓછું ભણેલો છે, રખડીને ખાય છે. આ તો શું વાત કરે છે? હર્ષા ભાભી આવું કીધું રીતિકાને? પણ આ તો ખોટું જ કર્યું કહેવાય. આવું એક વખત નથી બન્યું. આની પહેલા પણ 2-3 વખત જ્યારે છોકરાવાળા જોવા આવવાના હતા ને ત્યારે હર્ષા ભાભીએ મારી રીતિકાને બહાર મોકલી દીધી હતી. અને આ બધું હવે બહુ થાય છે, પાણી માથા ઉપરથી જાય છે. જો તમે એની બહાર રહેવાની વ્યવસ્થા નહીં કરો અને હવે એને કઈ ભવાડા કર્યા ને તો મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. રાધા, તું શાંતિ રાખ ને. એને તો ખોટી માથાકૂટ ન કરતી. અને તારું ગજુ નથી એની સામે બાદ ભીડવાનું. અને હું એને છે ને હર્ષા ભાભીને શાંતિથી સમજાવી દઈશ. તું એને કોઈ બબાલ નહીં કરતી. અરે બેટા હું કરસ તું વાંચતો? હા મોટી મમ્મી, 1 મહિના પછી મારી એક્ઝામ આવી રહી છે એટલે વાંચવું તો પડશે ને. હવે આ વાંચવાનું લખવાનું આ ભણવાનું બધું બંધ કરી દે. આમાં તારું કાંઈ નહીં વળે. કેમ મોટી મમ્મી, તમે આવું કેમ બોલી રહ્યા છો? અરે બેટા તું તો હાવ ભોળી ને ભોળી જ રહી. હા તારી માનો આઈડિયા કેવો છે ને તને હજી ખબર નથી. હા તને ભણાવી ગણાવીને પછી નોકરી લગાડી દે. નોકરી લાગી જાય ત્યાંથી પગાર આવે. એ પગાર ભેગો થાય ને એના તારા લગ્ન કરાવી દે. એટલે એના ઘરમાંથી 1 રૂપિયો ન કાઢવો પડે તારા લગ્નના ખર્ચા માટે. હે ભગવાન, મારી મમ્મી મારા વિશે આવું વિચારે છે? આ તો માં છે કે દુશ્મન? હા બેટા, હા તારી માં જ તારી દુશ્મન છે. તું છોકરો થોડી છો, છોકરી છો. એટલે તને બહુ સમજે છે. તો પછી હવે મારે ભણવું જ નથી. એની આ મેલી મુરાદ હું કોઈ કાલે પૂરી નહીં કરું. એના મનમાં એ સમજે છે શું? અરે બેટા, હા તો મને તારું દજાય છે ને એટલે, બાકી મારે હું. લ્યો આ જો તમારી દીકરીનું રિઝલ્ટ નપાસ થઈ છે. શું? પણ રાધા, આવું કઈ રીતે બની શકે? આજ સુધી તો આટલું નબળું રિઝલ્ટ ક્યારે નથી આવ્યું અને રીતિકા નાપાસ થઈ. રીતિકા, આ બધું શું છે? તારું આવું રિઝલ્ટ? કારણ કે મેં એક્ઝામ આપી જ નહોતી. તે એક્ઝામ નથી આપી? પણ હું તને પૂછું તે શું કામ એક્ઝામ નથી આપી? કારણ કે તમારી મેલી મુરાદની મને ખબર પડી ગઈ છે. મેલી મુરાદ? શેની મેલી મુરાદ? અને તું કહેવા શું માંગે છે? તમે બંને ઈચ્છો છો કે હું નોકરીએ લાગી જાઉં, પૈસા કમાઉં અને પછી તમે એ જ પૈસાથી મારા લગ્નનો પ્રસંગ કરાવી દો. એ જ ને? તને આવું કોણે કીધું? પેલી હર્ષાડીએ કીધું ને? હા, મને મોટી મમ્મીએ કીધું. એમણે જ મને સાચી વાતની ભાન કરાવી છે. બેટા, એવું કઈ નથી. અમે તારા મા બાપ છીએ. અમે થોડા તારા માટે આવી ભાવના રાખીએ? અરે બેટા, અમે તો તને ભણાવી ગણાવીને ગ્રેજ્યુએશન પૂરું કરાવવા માંગતા હતા. અને તને કોઈક સારો છોકરો મળી જાય એટલે તને પરણાવી દેવા માંગતા હતા.
અમારો ક્યારેય એવો ઈરાદો નહોતો કે તું નોકરી કર, પૈસા કમા ને તારા પૈસા અમે તારા લગ્ન કરાવીએ. તો શું મોટી મમ્મી જે કહે છે એ ખોટું છે? હા, મોટી મમ્મી જે કહે છે ને તદ્દન ખોટું છે. કારણ કે કોઈ પણ મા બાપ પોતાના દીકરીના પૈસા ઉપર જલસા કરવા માટે તૈયાર ન હોય. આણે તારા મગજમાં ખોટું ઝેર ભર્યું છે અને હવે તો આ વાતની હદ થઈ છે. એણે ઘરમાં રહીને ઘરને ફોડવાની કોશિશ કરી છે, એને હું નહીં છોડું. હે મારી ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે રે ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. એને જ્યાં બોલવું હોય ને ત્યાં ભલે બોલે. તમે અત્યારે આ બિસ્તરા પોટલા ઉપાડો અને નીકળો મારા ઘરની બહાર. હાલો. પણ હું કામ રાધા, એવું તમે હું કામ કર્યું છે કે તું મને ઘેરથી બહાર જવાનું કહેશો? તમે આ ઘરની ગોળ ખોદી નાખી છે. ભગવાને તમને સંતાન તો આપ્યું નથી, તમે વાંચ્યા છો. ભગવાને મને સંતાન આપ્યું છે એની તમને ઈર્ષા થાય છે અને એ જ ઈર્ષામાં તમે બળીને મારી દીકરીને ખોટા રવાડે ચડાવો છો. અને હવે છે ને પાણી માથેથી જાય છે, સમજી લેજો. બોલો ને રાધા આંટી, મને અહીંયા શું કામ બોલાવ્યો છે? શું થયું છે? મેં તમને રીતિકાની મોટી મમ્મીની પોલ ખોલવા માટે અને મારી દીકરી રીતિકાની આંખ ખોલવા માટે અહીંયા બોલાવ્યા. હવે તમે જ તમારા મોઢે કહો કે તમે કેટલું ભણ્યા છો અને શું કામ ધંધો કરો છો. હર્ષા આંટીની પોલ ખોલવા? બાય ધ વે, મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને અત્યારમાં હું સારી કંપનીની જોબમાં પણ છું. 80,000 પગાર છે મારો. સાંભળી લીધું ને રીતિકા? હજી તારે કઈ પૂછવું હોય તો તું દેવાંગને પૂછી શકે છે, અને એ પણ તારી મોટી મમ્મીની હાજરીમાં. તમે મારી સાથે આવું જુઠ્ઠું બોલ્યા? મારી સગાઈ થતી અટકાવી તમે? મોટી મમ્મી, મેં તમને આવા નહોતા ધાર્યા. પણ બેટા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મેં જ તને ખોટું બોલીને ભડકાવી હતી. કારણ કે મારે પેટ કોઈ સંતાન નહોતું ને, એટલે હું તારા મમ્મીથી ને બળતરા કરતી હતી, એનાથી ઈર્ષ્યા થતી હતી અને એ ઈર્ષ્યાની આગમાં હું આ બધું કરતી હતી. પણ દાદા, હવે હું આવું નહીં કરું. મને માફ કરી દે બેટા. માફ કરી દઉં એમ? એક મિનિટ પણ તમે મને હવે અમારા ઘરમાં નથી જોતા. નીકળી જાઓ મારા ઘરની બહાર. અરે તમે વિધવા હતા, તમને કોઈ આશરો નહોતો આપતું, એટલે અમે મોટા ભાઈ ઉપર ને તમારી ઉપર દયા ખાઈને તમને અહીંયા આશરો આપ્યો અને તમે મારા જ ઘરનું નખો જ વાળી નાખ્યું. હવે એક મિનિટ હું તમને મારા ઘરમાં નહીં ઉભા રહેવા દઉં. નીકળી જાઓ મારા ઘરની બહાર. રાધા, ગમે એમ તો તારી દીકરી મારી દીકરી છે, અને એકવાર મને મન ભરીને જોઈ લેવા દે, એકવાર ગળે વળગાડી લેવા દે. માફ કરી દેજો ભાભી. મેં મારી દીકરીને ક્યારે મારી દીકરી છે એવા વારા તારા કરીને રાખી જ નથી. પણ તમારા મનમાં આ ઈર્ષા આવી ને, આ એનું પરિણામ છે. હંમેશા દરેક સ્ત્રીએ સંતાન ન હોય ને તો જેઠને પેટના કરીને જ ચાલવાનું. પણ નહીં, તમે આ વસ્તુને સમજી જ ના શકો. મમ્મી, મને માફ કરી દેજો. મેં મોટી મમ્મીની વાતોમાં આવી ગઈ હતી, પણ હવે મને સાચી વાતનું ભાન થઈ ગયું છે. હવે હું તમારી કોઈ વાત નહીં ટાળું. મોટી મમ્મી, હવે જે થયું એ ભૂલી જાઓ. તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તમારે અમારી સાથે જ રહેવાનું છે.